નમસ્કાર મિત્રો આજે તમારી સમક્ષ 2024ના ઘણા બધા મને પ્રશ્નો આવ્યા કે અમારું કેરિયર 2024માં કેવું રહેશે, અમારા નોકરીમાં અમે આગળ વધશું અથવા અમને નોકરી મળશે તો ક્યારે મળશે. આવા અનેક પ્રકારના પ્રશ્નો મને આવ્યા અને કેરિયરની ચિંતા તો બધાને હોય. કેરિયર જેમનું આગળ ગ્રોથ કરે એ જીવનની અંદર પ્રગતિ કરે તો સુખ મળે છે, પરિવાર સુખી થાય છે, એટલે કેરિયરની ચિંતા તો બધાને હોય છે. આજે તમારી સમક્ષ 2024માં 8 ભાગ્યશાળી રાશિ જેને નોકરી મળવાના ઉત્તમ યોગ નિર્માણ થવાના છે. કઈ રીતે થવાના છે વિસ્તારથી કહીશ. ગ્રહોની સ્થિતિનું કઈ રીતે નિર્માણ થાય છે એ વિસ્તારથી કહીશ. સાથે એક ઉત્તમ ઉપાય પણ કહીશ. આપ ઉપાય કરશો તો આપના જીવનમાં સફળતાની શિખર ઉપર જરૂર જશો. બહુ સરળ ઉપાય બતાવીશ જેનાથી આપના જીવનમાં ખૂબ જ નોકરી મળવાના પણ ઉત્તમ યોગ નિર્માણ શીઘ્રથી થશે. આ ચર્ચા કરીએ મિત્રો તો સૌથી પહેલી જેને ખૂબ જ ભાગ્યશાળી રાશિ માનવામાં આવે છે અને 2024માં એમને નોકરી મળવાના ઉત્તમ યોગ નિર્માણ થઈ રહ્યા છે એવી રાશિ છે મેષ રાશિ. મેષ રાશિના ગ્રહોની સ્થિતિ જોઈએ તો 11મા ભાવમાં શનિ મહારાજ રાશિ પરિવર્તન કરશે, 12મા ભાવમાં રાહુ મહારાજ રહેશે અને ગુરુ મહારાજ છે એ બીજા ભાવમાં રહેશે. પૂર્વકાળની અંદર આપે જે મહેનત કરી હતું એનું પરિણામ આપને 2024માં મળશે. શનિ મહારાજની 11મા ભાવમાં આવશે. 11મો ભાવ છે એ લાભ ભાવ માનવામાં આવે છે, એટલે આપ પ્રગતિ કરશો. જેમને નોકરીની શોધમાં હતા એને નોકરી મળશે, સાથે જે નોકરી કરે છે એનું પ્રમોશન થશે. બે ભાવ બહુ ઉત્તમ બનાવે છે. એક શનિ મહારાજ 11મા ભાવમાં છે, ગુરુ મહારાજ આપના બીજા ભાવમાં છે. બંને ધન ભાવ માનવામાં આવે છે, એટલે મેષ રાશિના જાતકો માટે 2024 નોકરી માટે પોતાના ગ્રોથ માટે, કેરિયર માટે ઉત્તમ બની રહ્યું છે. હવે વાત કરીએ જે બીજી રાશિ છે એ છે વૃષભ રાશિ. વૃષભ રાશિના જાતકો માટે પણ નોકરીના ઉત્તમ યોગ નિર્માણ થઈ રહ્યા છે. શા માટે? શનિ મહારાજ દશમ ભાવમાં છે અને દશમ ભાવ એ કેરિયરનો ભાવ, કર્મનો ભાવ માનવામાં આવે છે. સાથે શનિ મહારાજ એ કેન્દ્રમાં છે, રાજયોગનું નિર્માણ કરે છે, એટલે ઉત્તમ કહી શકાય. હા, રાહુ છે એ આપના 11મા ભાવમાં છે, સાથે ભાગ્ય સ્થાનમાં આ ગુરુ મહારાજ છે, એટલે ભાગ્ય આપનું બળવાન કરશે. આપ જે મહેનત કરતા હતા એ મહેનતનું આપને પરિણામ પ્રાપ્ત થતું ન હતું, એ મહેનતનું આપને પરિણામ પ્રાપ્ત થશે. આપનું ભાગ્ય ચમકશે. એટલે વૃષભ રાશિના જાતકો માટે પણ 2024માં ઉત્તમ યોગ નોકરીના થઈ રહ્યા છે. હવે વાત કરીએ ત્રીજી રાશિ મિત્રો. આ રીતે કેટલી 5 રાશિ, 2 રાશિની વાત કરી ચૂક્યો છું અને 5 રાશિની પણ વાત કરવાનો છે, એટલે 7 થશે. એક રાશિને ઉપાય સાથે 4 રાશિ બાકી રહેશે, એમને પણ ઉપાયથી નોકરીના યોગ નિર્માણ થવાના છે. આ સર્વ વિસ્તાર આગળ આપણે ચર્ચા કરીએ તે પહેલા એક નમ્ર પ્રાર્થના છે. મારા નવા મિત્રો આ વિડીયો જોઈ રહ્યા છો, મિત્રો આ વિડીયો તમને ગમે તો જરૂર ને જરૂર આપના મિત્રોમાં, સગા સંબંધીમાં શેર કરજો, સાથે લાઈક કરજો અને દરેક વિડીયોમાં કહું છું આપ કોમેન્ટ બોક્સમાં મહાદેવ હર જરૂર લખજો. મિત્રો આપણે જે પણ ચર્ચા કરીએ છીએ એ ચંદ્ર રાશિ ઉપર ચર્ચા કરીએ છીએ. આપની જન્મ કુંડળીમાં વિશ્લેષણ કરાવવું હોય તો નંબર આપવામાં આવ્યા છે, એ નંબરમાં આપ સંપર્ક સાધી શકો છો. સાથે ઓનલાઈન અને ઓફલાઈન બંને આપણે જન્મ કુંડળી વિશ્લેષણ કરીએ છીએ. મારી ઓફિસ જામનગરમાં છે. સાથે જ્યોતિષ જોવાનો જે સમય છે મિત્રો સવારે 10 વાગ્યાથી લઈ બપોરના 1 વાગ્યા સુધી છે, સાંજે 5 વાગ્યાથી લઈ અને રાત્રે 9 વાગ્યા સુધી છે. આ સમયે આપ કોલ કરી મુલાકાત કરી શકો છો. ઓનલાઈન આપની જન્મકુંડળી બતાવી શકો છો. આપને જન્મકુંડળી મોકલવામાં આવશે, તે પહેલા આપને સુનિશ્ચિત દક્ષિણા મોકલી આપશો. આપને સમય દેવામાં આવશે, એ સમય કોલ કરશો
આપને શાસ્ત્રોક્ત ઉપાય, સરળ ઉપાય આપને કહેવામાં આવશે. હવે મિત્રો વાત કરીએ ત્રીજી રાશિ, જે ખૂબ જ ભાગ્યશાળી પણ કહી શકાય. આવી ત્રીજી રાશિ છે મિથુન રાશિ. કેમ કે મિત્રો મિથુન રાશિમાં શનિ મહારાજ નવમ ભાવમાં છે. નવમ ભાવ છે એ ભાગ્યનો ભાવ માનવામાં આવે છે. અત્યાર સુધી આપે ખૂબ મહેનત કરી હતી, પણ એ મહેનતનું પરિણામ આપના સાથે સહકર્મચારીને પ્રાપ્ત થતું હતું. આપ નિરાશ થતા હતા. પણ 2024માં મિથુન રાશિના જાતકો માટે ભાગ્ય ઉદિત થશે. આપના જીવનમાં પરિવર્તન ચોક્કસ આવશે. શા માટે મિત્રો? તો કે દશમ ભાવમાં રાહુ મહારાજ બિરાજિત છે અને 11મા ભાવમાં ગુરુ મહારાજ બિરાજિત છે. દશમ ભાવમાં જે રાહુ મહારાજ આવી રહ્યા છે, રાશિ પરિવર્તન કરી રહ્યા છે, એટલે આપનું કેરિયર પરિવર્તન જરૂર થશે. એમ કહી શકાય કે 99% આપની નોકરીમાં આપ આગળ વધશો, પરિવર્તન કરશો. સામાન્ય આપ પરિવર્તન જરૂર કરશો. સાથે મિત્રો હવે વાત કરીએ આપણે સિંહ રાશિના જાતકો, એટલે કે ચોથી રાશિ, જેમને પણ ઉત્તમ યોગ નોકરીના બની રહ્યા છે. શા માટે બની રહ્યા છે મિત્રો? તો કે શનિ મહારાજ છે એ આપના 7મા ભાવમાં છે. પાર્ટનરના ભાવમાં, વિવાહના ભાવમાં કહી શકાય. રાહુ મહારાજ 8મા ભાવમાં છે. હા, રાહુની અસર આપના જીવનમાં રહેશે, પણ ગુરુ મહારાજ આપના કર્મસ્થાનમાં છે, એટલે કે દશમ ભાવમાં છે. શનિ મહારાજ છે રાજયોગ બનાવે છે 7મા ભાવમાં, એટલે આપણા માટે ખૂબ જ સારું રહેશે. અને કયા મહિના આપણા માટે સારું રહેશે? જેમાં નોકરીના ઉત્તમ યોગ નિર્માણ થવાના છે. એપ્રિલ માસ, મે માસ અને જૂન માસ, જેમાં આપણા જીવનમાં પરિવર્તન આવશે. જે નોકરી શોધી રહ્યા છે, આ 3 માસમાં નોકરી મળવાના ઉત્તમ યોગ જરૂર નિર્માણ થશે. મિત્રો હવે વાત કરીએ આપણે જે મિત્રો ચોથી રાશિ છે. પેલા કેટલી રાશિની વાત કરી? મેષ રાશિ, વૃષભ રાશિ, મિથુન રાશિ અને કર્ક રાશિ. 5મી રાશિ જે ભાગ્યશાળી રાશિ, જેનો ભાગ્યોદય થવા જઈ રહ્યો છે, જે મહેનતનું પરિણામ પ્રાપ્ત થવા જઈ રહ્યું છે, એવી રાશિ છે તુલા રાશિ. તુલા રાશિ માટે કોઈ પનોતી ચાલતી નથી. એમ કે 18 વર્ષની શનિની પનોતી પણ નથી, સાથે સારાસાદી પણ નથી. શનિ મહારાજ આપના 5મા ભાવમાં છે, સાથે રાહુ મહારાજ આપના 6ઠા ભાવમાં છે. આ 6ઠા ભાવમાં રાહુ મહારાજ આવવાથી, 6ઠ્ઠા ભાવ છે આમ તો અશુભ માનવામાં આવે છે, પણ ત્યાં રાહુ આવવાથી ખૂબ શુભ ફળની પ્રાપ્તિ કરાવે છે. આપ જે 2023માં ખૂબ પરેશાન હતા, આપ નાણાકીય સ્થિતિમાં પરેશાન હતા, એ આપની ખૂબ ગ્રોથ થવાનો છે. દિવસે દિવસે આપની પ્રગતિ થવાની છે. શનિ મહારાજ આપના જીવનમાં નવું પરિવર્તન લાવશે, પણ તુલા રાશિ માટે સાવધાની એ વાતની રાખવાની છે કે આપના ખાવા પીવામાં ખૂબ સાવધાની રાખજો, જેનાથી આપનું પેટ બગડી ના જાય, બીમારી આપને હેરાન ન કરે. એટલે તુલા રાશિ માટે વ્યાયામ ખૂબ જરૂરી છે, ધ્યાન ખૂબ જરૂરી છે. આપણા માટે આ 2024 ઉત્તમ બનવા જઈ રહ્યું છે. આપ નોકરીમાં જરૂર પ્રમોશન તરફ જઈ રહ્યા છો. હવે વાત કરીએ મિત્રો 7મી રાશિ. 7મી રાશિ એટલે કે ધનુ રાશિ. ધનુ રાશિના જાતકો માટે શનિ મહારાજ 3જા ભાવમાં છે, સાથે ગુરુ મહારાજ આપણા 6ઠ્ઠા ભાવમાં છે. 6ઠ્ઠો ભાવ છે એ નોકરી માટે જોઈ શકાય છે. 10મો ભાવ એ પણ નોકરી માટે જોઈ શકાય છે. મિત્રો ધનુ રાશિના 3 મહિના ખૂબ સારા જવાના છે. ગુરુ મહારાજનું રાશિ પરિવર્તન થશે, આપના જીવનમાં પણ રાશિ પરિવર્તન, આપના જીવનમાં પણ પરિવર્તન થશે. મે માસ, જૂન માસ અને જુલાઈ માસ આપના જીવનની અંદર આપ કંઈક નવું કાર્ય કરશો અને એમાં સફળતા મળશે. નોકરીની અંદર આપના સહકર્મચારી દ્વારા આપના સહયોગ મળશે, આપના બોસ દ્વારા આપને સહયોગ મળશે, આપના કામની પ્રશંસા થશે, આપના સમાજમાં માન સન્માનનો વધારો થશે. આપ જ્યાં નોકરી કરો છો, આપના માટે તો એમ કહી શકાય બેન્કિંગ ક્ષેત્ર બહુ ઉત્તમ બની શકે. સાથે ઓઇલ, પેટ્રોલ આપના માટે ઉત્તમ બની શકે. સાથે આપને મેકેનિક કાર્ય કરો છો, નોકરીની શોધમાં છો,
આપના માટે ઉત્તમ બની શકે. હવે વાત કરીએ જે 8મી રાશિની વાત કરું, એના યોગ તો નિર્માણ થઈ રહ્યા છે, પણ એમને ઉપાય જરૂર કરવાની જરૂર છે. શું કામ? તો કે એ 8મી રાશિ છે કુંભ રાશિ, અને 2024માં શનિ મહારાજ 2023માં માર્ગી થઈ રહ્યા છે, એ કુંભ રાશિમાં થઈ રહ્યા છે. પ્રથમ ભાવમાં એટલે કુંભ રાશિમાં થઈ રહ્યા છે, અને રાહુ છે બીજા ભાવમાં રહેશે, ગુરુ મહારાજ આપણા ચોથા ભાવમાં રહેશે. આપને નોકરીના ઉત્તમ યોગ નિર્માણ તો થઈ રહ્યા છે, પણ આપ ચિંતા આપ છોડી દેશો. સાથે આ શુભ યોગ કેન્દ્રમાં શનિ મહારાજ છે, પનોતીનો સમય છે, પ્રથમ ભાવમાં છે, એટલે આપ ખાસ કરીને આપની વાણીથી આપણે કાબુ રાખવાની જરૂર પડી શકે. આપ ક્રોધ ઉપર આપણે કંટ્રોલ રાખવાની જરૂર પડી શકે. સાથે વિચાર શક્તિ આપણે વધારવાની જરૂર પડી શકે. આપનો આત્મવિશ્વાસ આપણે વધારવાની જરૂર પડી શકે. અને સાથે સાથે ઉપાય, આ જે રાશિઓને નોકરી મળવાના મધ્યમ યોગ બની રહ્યા છે અને સાથે કુંભ રાશિ, તેમને આ ઉપાય જરૂર કરવો જોઈએ. કયા ઉપાય કરવો જોઈએ? તો કે રોજ ઓમ પ્રામ પ્રીમ પ્રોમ શઃ શનિશ્ચરાય નમઃ આ મંત્રની રોજ એક માળા જરૂર કરવાની. સાથે શનિ ભગવાનના શનિવારના દિવસે મંદિરે જઈ શનિ ચાલીસાનો પાઠ જરૂર કરજો. સવારે આપ સૂર્ય ભગવાનને જલ જરૂર અર્પણ કરજો. એ જલની અંદર આપને પીળું ચંદન, પીળા પુષ્પ અને સાથે થોડીક સાકર ભગવાનને અર્પણ કરજો. અને રવિવારના દિવસે આદિત્ય સ્તોત્રનો પાઠ કરજો. ઓમ આદિત્યાય નમઃ આ મંત્રની એક માળા જરૂર કરજો. આપ કરશો, આપના માટે નોકરીના ઉત્તમ યોગ નિર્માણ જરૂર થશે. મિત્રો, આ જ રીતે તમારી સમક્ષ સરસ મજાના જ્ઞાનવર્ધક વિડીયો રાખતો રહીશ, અને આપણા જીવનમાં આ ચર્ચાઓ, ઉપાયો ઉપયોગી આવે, આપણું જીવન ઉત્તમ બને, 2024 દરેક રાશિઓ માટે ઉત્તમ બને એવી શુભકામના સાથે ફરીથી મળશું. આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ, મહાદેવ હર.